મને ચારે બાજુથી બધા જ એવું કહે છે, તમને ખબર ના પડે. હવે મને ખબર પડી ગઈ કે મને ખબર ના પડે. સાચે જ મને એવી ખબર પડી ગઈ કે મારી પાસે જે મા બાપ હતા એવા હવે નહીં મળે. મને એવી ખબર પડી ગઈ મારો ભાઈ એમ બોલતા જે રડી પડે એવી બહેનો હવે નહીં મળે. મને એ પણ ખબર પડી ગઈ મારો ભાઈ એ મારા માટે કંઈ પણ કરી શકે, એ બધું જ કરી શકે, હું જીવતો રહું એ માટે. હવે હવે મને ખબર ના પડે. હવે મને ખબર ના પડે. હવે મને એટલી ખબર પડે કે બધા જે કે એ કરી લેવાનું. આમ કરો તેમ કરો એવું નહીં કહેવાનું. એ ખબર પડી ગઈ અને હું બહુ ધ્યાન રાખું છું કે મને જે ખબર પડી ગઈ એની ખબર એ લોકોને ના પડે. સાચે જ મને 1,000 રૂપિયાની ટિકિટ લઈને પિક્ચર જોતા ના આવડે. મને 200 રૂપિયાની પોપકોર્ન ખાતા ના આવડે. મને ડાબા હાથમાં પેપ્સી અને જમણા હાથમાં સેન્ડવિચ 400 રૂપિયાની ખાતા ના આવડે. મને 40-50 લાખ રૂપિયાની ગાડી ખરીદતા ના આવડે. મને 20,000 બૂટ પહેરતા ના આવડે. મને બીક લાગે જ્યારે કોઈ કહે કે 1,60,000 રૂપિયાનું તોલો સોનું. સાચે મને ડર લાગે કેમ કે મારી માં તો કહેતી 200 રૂપિયાનું તોલો સોનું. મને સાચે જ 1.5 લાખનો મોબાઈલ લેતા હેલો બોલવાનું ભૂલી જવાય. મેં તો 1 રૂપિયો નાખીને ફોનમાં વાત કરવાની. તો હવે આ તો મને કેવી રીતે આવડે? 75 લાખ 1 કરોડના ફ્લેટ લેવાય અને પછી ડેકોરેશનમાં બીજા 5-10 લાખ નખાય. મને ના આવડે. અને પછી એમાં રહેવાનું તો નહીં. દિવસભર પિઝા બર્ગર ખાઈ લેવાના, રાત્રે સુવા આવવાનું. બસ મને ના આવડે.
સાચે ભાખરીને ગોળ ખાધો હોય માણસને પિઝામાં શું સમજ પડે? સાચે જ આ લોકો બહુ જ સારા માણસો છે. મને કહે છે તમને સમજ ના પડે. સાચે સાચી જ સમજ ના પડે. ક્ષણે ક્ષણે તમારા જ ઘરમાં ચાલતા તમારે ડરી ડરીને જીવવું પડે. આમ કરીએ તો આમ થઈ જાય, આમ કરીએ તો આમ થઈ જાય, નુકસાન થઈ જશે. આ તમારે નહીં કરવાનું. હવે કરવાનું શું રહ્યું ખબર છે? એ પાક્કી ખબર પડી ગઈ. શ્વાસ લીધા કરવાનું નહીં. અને કોઈ પણ કહે જાઓ એ પહેલા દુનિયામાંથી જતા રહેવાનું. એટલી ખબર પડી ગઈ.